على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من ألف شهر. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر. سلام هي حتى مطلع الفجر. صدق الله العلي العظيم. اللهم صل على محمد باید بہن السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. وعلیکم السلام ورحمۃ اللہ. આજે આપણે મુખ્તસરની મજલિસ રાખશું, લેક્ચર રાખશું, અને આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ કદર. તો આપણે જે ગયા અઠવાડિયે ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂ કર્યા હતા, આજે આપણે એની ચર્ચા જરાક વધારશું. તો સૂરત અલ કદર આ કમ્પાઇલેશન પ્રમાણે, કમ્પાઇલેશનનો મતલબ એમ કે આ ધ વે અહીંયા જેમ સૂરા આપણા કુરાનમાં ગોઠવવામાં આવ્યું છે એને આપણે કહીએ છીએ કમ્પાઇલેશન. એના પ્રમાણમાં આ સૂરતનો નંબર છે નંબર 97. ક્રોનોલોજિકલી આપણે જોવા જાય તો આપણને લિટરેચરમાં મળશે કે ક્રોનોલોજિકલી આ સૂરત અલ કદર સૂરત અબાસા વ તવલ્લા આ એક ઇન્ટરેસ્ટિંગ સૂરા છે. કમ્પાઇલેશન પ્રમાણે આ સૂરત અબાસા વ તવલ્લા નંબર 80 છે, પણ સૂરત અલ કદર અબાસા વ તવલ્લા પછી આવ્યો છે ક્રોનોલોજિકલી. તો આ મગજમાં રાખવું પડશે, કારણ કે ઘણી વખતે આપણે તફસીર જોશું તો ઘણાય તફસીર કમ્પાઇલેશન પ્રમાણે કરે છે અને ઘણાય તફસીરો ક્રોનોલોજિકલી જેમ જેમ આયતો નાઝિલ થઈ એવી રીતે કરે છે. બીજું કે આ જે સૂરો હતો સૂરત અલ કદર એ મક્કામાં નાઝિલ થયો હતો. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ પણ જાણવું જોઈએ. મુફસ્સિરો આ શા માટે આને જાણે છે કે આ સૂરો કે આ આયત કઈ બાજુ નાઝિલ થયો હતો, મક્કામાં કે મદીનામાં. તો આપણે જ્યારે ખબર પડે કે કઈ બાજુ નાઝિલ થયો હતો તો આપણે મક્કા અને મદીનાની જે કોન્ટેક્સ્ટ હતું એને આપણે સમજી શકીએ. એ ડેવલપમેન્ટ જે થયું, એ આયત કેવી રીતે આવી અને કેવી રીતે ડેવલપ થયું એ આયત આવ્યા પછી એને આપણે સમજી શકીએ. અને આપણે એ પણ સમજી શકીએ કે જે લીગલ રૂલિંગ્સ જે આવ્યા છે કુરાનમાંથી આપણને જેની સમજણી પડી છે કે કેવી રીતે રૂલિંગ્સ આવ્યા છે એનું કોન્ટેક્સ્ટ પણ આપણે જાણી શકીએ. કારણ કે મક્કાનું કોન્ટેક્સ્ટ જરાક જુદું હતું અને મદીનાનું કોન્ટેક્સ્ટ જુદું હતું. એના પછી આપણે આગળ વધીએ અને આપણે જોઈએ કે જો આ નામ જે છે અલ કદર, એ અલ કદર નામ કેવી રીતે આવ્યું. તો કુરાનમાં આપણે જોશું તો જ્યાં જ્યાં આપણને નામો આપવામાં આવ્યા છે એ નામો એ કુરાનના સૂરામાંથી જ મળતા હોય છે. તો અહીંયા પહેલી જે આયત હતી ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદર, એટલે આ નામ જે આવ્યું છે એ આ જ સૂરામાંથી આવ્યું છે અને આ નામ આપણને મળે છે પહેલી જ આયતમાં. હવે એ આપણને જાણવાનું છે કે કદરનો મીનિંગ, અર્થ શું થાય છે. એકચ્યુઅલી આપણે જોવા જઈએ એની પહેલાં મને ખાલી વાત કરવી છે કે આ પહેલી જ આયતોમાં ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદરમાં જ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સૂરાને બહુ પ્રખ્યાત કર્યું. પ્રખ્યાત એટલે ફેમસ કર્યું. શા માટે ફેમસ કર્યું? કારણ કે આજ પહેલી જ આયતમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પબ્લિકલી ઇન્ટ્રોડ્યુસ કરાવે છે આ તાકાતમાં તાકાતવાળી આયત, રાત લૈલતુલ કદરનું ડેક્લેરેશન અહીંયા આપે છે. એટલે આ સૂરો પ્રખ્યાત થઈ ગયો. હવે આ જે કદરનો મિનિંગ છે એ આપણે સમજવા જેવું છે.
કદરના આપણને જોવા જાય તો બે મિનિંગ આપણને ઇતિહાસ એટલે કે લિટરેચરમાંથી મળે છે. એક છે લિટરલ મિનિંગ. લિટરલ મિનિંગ સમજો છો ને કે શબ્દનો પૂરો અર્થ કેવી રીતના થાય, એટલે કે સાદો અર્થ, લિટરલ મિનિંગ. તો લિટરલ મિનિંગ આપણે જોઈએ તો કદરનો મતલબ થાય પાવર ઇંગ્લિશમાં, અથવા ગુજરાતીમાં આપણે કહીએ શક્તિ. તો આ લિટરલ મિનિંગ છે. પણ આનું ટ્રાન્સલેશન એટલે કે આ અર્થનું પણ જરાક મિનિંગ વધારે આપણે અપાય છે બીજા શબ્દોમાં, એને આપણે કહીએ છીએ ટ્રાન્સલેશન. તો આ કદરનો મિનિંગ ટ્રાન્સલેશન આ પણ આપણને મુફસ્સિરો આપે છે. એનો મતલબ થાય છે ડિવાઇન ઓર્ડેનમેન્ટ. આ ગુજરાતીમાં એટલે કે ઇંગ્લિશમાં ડિવાઇન ઓર્ડેનમેન્ટ, ગુજરાતીમાં આપણે કહીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી આદર્શ અથવા અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી હુકમ, ઓર્ડેનમેન્ટ આવ્યું છે, ઓર્ડેઇન કરવામાં આવ્યું છે. સમજ પડી આ તમને? અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આપણને આ ઓર્ડેઇન કરવામાં આવ્યું છે. આ એ પણ આ એક બીજો મતલબ આપણને કહેવામાં આવે છે અથવા અર્થ આપણને આપવામાં આવે છે. બીજો અર્થ આપવામાં આવે છે ડિવાઇન ડિક્રી. એનો મતલબ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી ફરમાન આવ્યું છે, એક ડિક્રી આવ્યું છે. એટલે ઘણી વખતે આપણને મળે છે મુફસ્સિરો પાસેથી કે આ જે રાત છે એ રાતને આપણે આ પણ કહીએ છીએ કે ધીસ ઇઝ ધ નાઇટ ઓફ ડેસ્ટિની. આ રાતમાં આપણી જે ડેસ્ટિની છે, એટલે કે ખાલી આપણી ઇન્સાનોની નહીં પણ આખી ક્રિએશનની ડેસ્ટિની અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ રાત્રે બનાવે છે. આ પણ એક મિનિંગ થાય છે. અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આના પછી આપણે 3 નોંધ લઈ લઈએ. પહેલી નોંધ આ છે કે મુસલમાનો પ્રમાણે આ મતમાં છે, દે ઓલ એગ્રી ટુ ધીસ પર્ટિક્યુલર ફેક્ટ કે કુરઆન માહે મુબારક રમઝાનમાં ઉતર્યો હતો, ખુસૂસન લૈલતુલ કદરની રાત. હવે આ કેવી રીતના આપણે મત ઉપર આવ્યા બધા મુસલમાનો? કારણ કે આપણને આયતો કુરાનમાંથી મળે છે. સૂરતુલ બકરામાં આપણને 150મી આયતમાં બહુ ક્લિયરલી મળે છે કે આ કુરાન તે છે, સોરી આ માહે મુબારક રમઝાન તે છે કે જેમાં કુરાનને ઉતારવામાં આવ્યું હતું આપણા ગાઈડન્સ માટે, અને એમાં ખુલ્લી દલીલો છે અને નિયમો છે. એટલે ધીસ વોઝ અ બુક ઓફ ગાઈડન્સ વિચ કેમ ઇન ધ મંથ ઓફ રમઝાન. અને અહીંયા ક્લિયરલી લખે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે આ કુરાન આવશું એના ઉપર કે લૈલતુલ કદરમાં આપવામાં આવ્યું હતું, બરાબર, ઉતારવામાં આવ્યું હતું. એટલે when you combine it, it's very clear કે માહ મુબારક રમઝાનમાં આવ્યું હતું અને ખુસૂસન લૈલતુલ કદરમાં આવ્યું હતું. આ એક મત મુસલમાનો બધા શિયા સુન્ની બધાનો મત છે. બીજો મત આ છે કે લૈલતુલ કદર એવરી યર આવે છે. ઓકે, now this is very important. એવરી યર આવવાનો મતલબ એમ કે એવરી યર ડિવાઇન ડિક્રી નીકળે છે, ઓર્ડેનમેન્ટ થાય છે. આ એક પાવરફુલ નાઇટ છે કે જેમાં આપણી બધાની ડેસ્ટિની બંધાય છે. મતલબ એમ થયો કે આ બહુ ઇમ્પોર્ટન્ટ રાત છે. ક્યારે આ રાત, કેવી રીતે મુસલમાનો ઓળખે છે આ રાતને? તો બધાયનો મત છે કે આ રાત છેલ્લી જે 10 રાત છે 19મી લઈને 29 સુધી, એમાંથી એક રાત છે લૈલતુલ કદર. આ એક વર્ઝન છે. બીજું વર્ઝન આ છે કે આ 10 રાતોમાં ઓડ નાઇટ્સ જે છે, જેમ કે 19મી, 21મી, 23મી, 25મી, 27મી. તો આ વન ઓફ ધ નાઇટ, ઓડ નાઇટ લૈલતુલ કદરની છે. અને એના પછી ખુસૂસન સ્કોલર્સ એમ પણ કહે છે કે વધારે પડતું એમ્ફેસિસ આપવામાં આવ્યું છે 19મી, 21મી અને 23મી, જેમાં આપણે બધા અમાલો કરતા હોય છે, બરાબર કે નહીં? ઓકે, હવે આ જો સમજાઈ ગયું હોય, ત્રીજી નોંધ આપણે આ લઈએ કે આપણને રસૂલ ખુદા પાસેથી હદીસ છે અને આપણને આ હદીસ લિટરેચરમાંથી મળે છે કે આ રાતના ઇબાદત કરવું બહુ જ મહત્વ અને મહત્વની આપણા માટે આ એક અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી મરસી છે. કારણ કે આ એટલી પાવરફુલ નાઇટ છે કે આપણે જો આ રાતના ઇબાદતથી આપણે ગુજારીએ
અને અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ કે મારા ગુનાહો મને માફ કરી દે, તો આ એવી શક્તિશાળી રાત છે કે એટલી મહાન રાત છે કે આપણા બધાના ગુનાહો માફ થઈ શકે છે આ રાતના. સો ઇમેજિન એવરી યર અલ્લાહ સુબહાન વ તાલાની આ એક મરસી છે, આ એક દયા છે કે તમે સિન્સિયરલી એની પાસે દુઆ માગો. એમ નહીં કે હવે તમે દુઆ માગી ને એમ સમજી લ્યો કે ભાઈ મારા ગુનાહો માફ થઈ ગયા છે ને પછી આપણે ગુનાહો બીજા દિવસે શરૂ કરીએ એમ ધારીને કે ઓહો પાછી આવવાની છે રાત તો આપણે ત્યારે પાછા આપણે કરશું. એમ નહીં ચાલે મારા ભાઈઓ બહેનો. ઇનસિન્સિયરીનો મતલબ એમ કે એક ફેરા ગુનાહ થઈ ગયા હોય પાછા તમે નહીં કરો. અને આપણી પાસે રસૂલ ખુદા પાસેથી આ પણ છે કે રસૂલ ખુદા પોતે ઇત્તકાફ એટલે કે સ્પિરિચ્યુઅલ રિટ્રીટ કરતા હતા આ 10 રાત. સો ઘણી વખતે આપણે જોશું કે મસ્જિદોમાં આ 3 દિવસો માટે માણસો જાય છે રિટ્રીટ કરવા માટે, ને આ બધે આપણને આ 10 the last 10 nights are extreme. આખો રમઝાન મહિનો અલ્લાહ સુબહાન વ તાલા પાસેથી એક મરસી છે, પણ આજે છેલ્લા કારણ કે શૈતાન બંધ છે ત્યારે બંધ કરવામાં આવ્યું છે, પણ 10 રાત એમાંથી એક રાત તો એટલી મહાન રાત છે કે આપણે જો મરી જાય તો આપણી ઘણી મુશ્કેલીઓ વટાઈ જાય છે. હવે આપણે પહેલી આયત ઉપર આવે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. આ 5 કેટલા શબ્દો થયા? કોઈ ગણી શકે છે? ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર 5 શબ્દો થયા. આ 5 શબ્દોમાં એટલું બધું આપણે જાણવાનું છે કે આજની તકરીર ખાલી આ 2 શબ્દો ઉપર હું કાઢીશ. ઇન્ના અંઝલનાહુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આમાં આપણે સમજી શકીએ કે આપણને અલ્લાહ સુબહાન વ તાલા આપણે ક્યું સબક છે, આમાં આપણને ક્યું નોલેજ મળે છે. તો આનો જે અર્થ થાય છે ઇન્ના, ઇન્ના એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ ઇન્ડીડ વી, ખરેખર ગુજરાતીમાં આપણે કહીએ ખરેખર અમો. ઇન્ડીડનો મતલબ થાય ઇંગ્લિશમાં, આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં આપણે એનો અર્થ ઇન્ડીડનો મતલબ સમજીએ છીએ. મતલબ શું થાય? આપણે તો બોલીએ છીએ ઇન્ડીડ, પણ એનો મતલબ થાય ઇન ટ્રુથ અથવા ઇટ ઇઝ અ ફેક્ટ. ઓકે, ગુજરાતીમાં આપણે કહીએ કે ઉર્દુ ભાષામાં કે અરબિકમાં આપણે કહીએ હકીકત. એટલે અલ્લાહ સુબહાન વ તાલા કેવી રીતના શરૂ કરે છે? ઇન્ના, હકીકતમાં, ખરેખર, ઇન્ડીડ અમો, અંઝલના ઉતાર્યું, હુ આ. હવે ભાઈ અમો હકીકતમાં ઉતાર્યું આ. આ હુ જે છે મુફસ્સિરો પ્રમાણે છે કુરઆન. એટલે એનો મતલબ થયો હકીકતમાં અમો કુરાનને ઉતાર્યું લૈલતુલ કદરની, એટલે કે કદરની રાતમાં. સમજ પડી? હવે આ જે શબ્દ અંઝલના છે એ અંઝલનાનો મતલબ થાય છે મુફસ્સિરો પ્રમાણે કે કુરાન તાત્કાલિક આખું ઇન્સ્ટન્ટેનિયસ કુરાન ઉતર્યું, એનો મતલબ થાય છે અંઝલના. હવે અહીંયા 2 ઇશ્યુ ઊભા થઈ ગયા. તમારી સમક્ષ મને આ રજૂ કરવું છે કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. 2 ઇશ્યુ આ છે કે અહીંયા અલ્લાહ સુબહાન વ તાલા આ કુરાનમાં, આ આયતમાં આપણને કહે છે કે આખું કુરાન રમઝાન મહિનામાં લૈલતુલ કદરની રાતના ઉતર્યું. બરાબર કે નહીં? રિવીલ થયું. સાથે સાથે આપણે એ પણ જોઈએ છે કે 27મી રજબમાં આપણે શું સેલિબ્રેટ કરીએ છીએ? મબઆસ. મબઆસ, બરાબર કે નહીં? મબઆસ એટલે શું? અબસા, મબઆસ, બઅસા. બઅસાનો મતલબ કે કોઈને નીમવું. નીમવું જાણો છો ને? એટલે કે એપોઇન્ટ કરવું, એને હવે નીમવું ફોર અ પર્પસ, એને કહે છે અબસા, મબઅસા, બઅસા. ઓકે, મબઅસા એટલે કોઈને નીમવું ફોર અ પર્પસ. અલ્લાહ સુબહાન વ તાલા કોઈને નીમ્યા ફોર અ પર્પસ? રસૂલ ખુદાને. ફોર વોટ? ફોર અ પ્રોફેટિક મિશન. એટલે આપણે શિયાઓમાં આ એક
ઇશ્યુ ઊભું થાય છે, બરાબર કે નહીં? કારણ કે આપણે માનીએ છીએ કે 27મી રજબમાં, સો વી હેવ ટુ નાવ રિકન્સાઇલ કે એક બાજુ છે કે આખું કુરાન રિવીલ થયું અને બીજી બાજુ છે કે 27મી રજબમાં કુરાનની આયત આવી અને પ્રોફેટિક મિશન શરૂ થયું, બરાબર ને? વી હેવ ટુ રિકન્સાઇલ હિયર. આ એક ઇશ્યુ. બીજું ઇશ્યુ આ છે કે અહીંયા આપણને મળે છે કે કુરાન આખું નાઝિલ થયું લૈલતુલ કદરમાં અને આપણને ઐતિહાસિક અને આપણે પોતાને ખબર છે કે 23 વર્ષ લાગ્યા આખું કુરાન આવવા માટે. સો નાવ વી હેવ ટુ રિકન્સાઇલ. એક બાજુ આખું કુરાન આવ્યું અને એક બાજુ કેટલા વર્ષ? 23 વર્ષ લાગ્યા આખું કુરાન આપણી પાસે આવ્યું, બરાબર કે નહીં? સો આ બે ઇશ્યુ ઊભા થઈ ગયા કોના માટે? સ્કોલર્સ માટે. હવે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ અહલે સુન્ના માટે આ પ્રોબ્લેમ નથી. ઇન અ વે આપણા માટે પ્રોબ્લેમ છે 27મી રજબ અને રમઝાન મહિનાનો, બરાબર કે નહીં? ફોર અહલે સુન્ના they believe કે revelation began in the month of Ramadan and for them the process began then and that's how it is. ત્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે પ્રોફેટિક મિશન આવ્યું અને ત્યારે છેલ્લી 5 આયત આવી કઈ ચેપ્ટરની? સૂરત અલકની, બરાબર કે નહીં? ઇકરા, read in the name of your Lord who created, બરાબર કે નહીં? આ આયત શરૂ થઈ, 5 આયતો ત્યારે આવી. So obviously we have to now reconcile. હવે મને આછો પ્રકાશ આપવો છે, રાઈટ? મને તમને સમજાવવું છે કે પર્સપેક્ટિવ્સ શું છે, તો તમે સમજો કે આપણે પર્સપેક્ટિવ્સ કેટલા મળે છે, રાઈટ? તો પહેલું પર્સપેક્ટિવ આ છે કે કુરાન ઉતર્યું 2 ફેઝમાં. પહેલું ફેઝ જે હતું તે હતું આખું કુરાન સાથે આવ્યું અને તે આપણને મળે છે કે રમઝાન મહિનાની લૈલતુલ કદરની રાતમાં આખું કુરાન એકી સાથે ઇન્સ્ટન્ટેનિયસલી રિવીલ થયું, નાઝિલ થયું. આ પહેલું ફેઝ છે. અને બીજું ફેઝમાં એમ કહેવાય છે કે પછી આસ્તે આસ્તે ધીરે ધીરે 23 વર્ષ આપણી પાસે આ કુરાન આવ્યું. સો ધીસ ઇઝ એક પર્સપેક્ટિવ છે. હવે આ પર્સપેક્ટિવમાં એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો. તો પછી આ આખું કુરાન જ્યારે આવ્યું, આપણે જે કહીએ છીએ લૈલતુલ કદરની રાતમાં, તો એ ક્યાં આવ્યું અને કોના ઉપર આવ્યું? સો there is a perspective again here according to the scholars. એક પર્સપેક્ટિવ આ છે કે કુરાન આવ્યું બૈતુલ મામૂર ઉપર. આ એક પર્સપેક્ટિવ છે. લેટ મી જસ્ટ ગીવ યુ સમ પર્સપેક્ટિવ સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. સંભળાય છે તમને બધાને કે પછી હું વળું આમ? સંભળાય? આમ વળવા જાય તો મારે ચક્રી આવશે, કારણ કે એક તો મને આ તમે શું આપ્યા? એલસી આપી છે. તો મેં આને પૂછ્યું કે મને ચક્રી તો નહીં આવે ને? ઓકે, એક પર્સપેક્ટિવ આ છે કે બૈતુલ મામૂર ઉપર ઉતર્યું. બૈતુલ મામૂર ઇઝ અ હાઉસ ઓફ angelic house, a house that is frequented quite a lot, અથવા preserved house, અથવા આપણે ગુજરાતીમાં કહીએ સાચવેલું ઘર. એ કઈ બાજુ છે? According to scholars, બૈતુલ મામૂર ત્યાં છે, પહેલા આસમાન ઉપર, ત્રીજા આસમાન ઉપર, ચોથા આસમાન ઉપર, છઠ્ઠા આસમાન ઉપર, સાતમા આસમાન ઉપર. કે કુરાન જ્યારે આવ્યું લૈલતુલ કદરની રાતના, ત્યારે આ ઘર ઉપર આવ્યું અને પછી આસ્તે આસ્તે 23 વર્ષ આપણી પાસે આવ્યું. ધીસ ઇઝ વન પર્સપેક્ટિવ. બીજું પર્સપેક્ટિવ આ છે કે કુરાન આવ્યું એકી સાથે, કુરાન આવ્યું આપણું જે છેલ્લો આસમાન જે છે, લાસ્ટ આસમાન ઉપર આવ્યું. અને લાસ્ટ આસમાન હવે ક્યાં આવ્યું આપણને મળતું નથી અત્યારે. લાસ્ટ આસમાન ઉપર આવ્યું કે નજદીકમાં નજદીક આસમાન ઉપર આવ્યું અને પછી એ આસમાન ઉપરથી 23 વર્ષ આસ્તે આસ્તે આપણી પાસે આવ્યું. ધીસ ઇઝ સેકન્ડ પર્સપેક્ટિવ. થર્ડ પર્સપેક્ટિવ આપણને મળે છે કે જેમાં આપણા શિયા સ્કોલર્સ છે અને અલ્લામા તબાતાબાઈ નામ સાંભળ્યું છે, જે અલ મિઝાન લખ્યું હતું,
એનું પણ આ વ્યૂ છે કે કુરાન જ્યારે લૈલતુલ કદરની રાતમાં આવ્યું ત્યારે તે કુરાન ઇન અ જનરલ ફોર્મ અથવા સમરી ફોર્મમાં રસૂલ ખુદાના દિલ ઉપર આવ્યું, હાર્ટ ઉપર આવ્યું. અને એ લોકો બે શબ્દ યુઝ કરે છે, મને જરાક રિફર કરવું પડશે અહીંયા. સલવાત પઢો. اللهم صل على محمد وآل محمد. બે શબ્દથી એ આપણે સમજાવે છે. એક છે શબ્દ યુઝ કરે છે ઇન્ઝાલ. હવે જ્યારે એક આખું કુરાન આવ્યું રસૂલ ખુદાના દિલ ઉપર, એ શબ્દ એ લોકો યુઝ કરે છે કે ઇન્ઝાલ એટલે કે આખું, એનો મતલબ થાય છે, કારણ કે અન્ઝલના યુઝ થયું છે, ઇન્ઝાલનો મતલબ થાય આખું કુરાન રસૂલ ખુદા ઇન અ સમરી ફોર્મ, ઇન અ જનરલ ફોર્મ રસૂલ ખુદાના દિલ ઉપર આવ્યું. અને બીજો શબ્દ એ લોકો યુઝ કરે છે તનઝીલ. તનઝીલ એટલે ધીમું ધીમું, ધીરે ધીરે, આસ્તે આસ્તે. કહે છે કે એક ફેરે દિલ ઉપર આવી ગયું પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને હુકમ કરે છે 27મી રજબમાં કે હવે તું શરૂ કર લોકોને વહી આપવાનું અને ઇસ્લામ ઉપર લઈ આવવાનું. એટલે આપણે 27મી રજબમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને જે હુકમ રસૂલ ખુદા ઉપર આવ્યું હતું, જે કુરાન એના દિલમાં હતું, એ આસ્તે આસ્તે he began to reveal it in the detailed form. આ ત્રીજું પર્સપેક્ટિવ છે. ચોથું પર્સપેક્ટિવ આ છે કે many scholars or some scholars believe કે કુરાન very clearly and explicitly અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને કહે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદર. રેવલેશન ઓફ ધ કુરાન આખું રમઝાન મહિનામાં લૈલતુલ કદરમાં આવ્યું. પણ they say કે it's not that આખું કુરાન આવ્યું, પણ આખું કુરાનનું પ્રોસેસ હવે શરૂ થયું. This is their meaning of it. કે પ્રોસેસ શરૂ થયું મીન્સ કે આયત એટલે કે રેવલેશન ત્યારથી શરૂ થયું અને પછી 23 વર્ષમાં આસ્તે આસ્તે રસૂલ ખુદા આપણને આપ્યું. હવે જ્યારે આપણે આ બધાય પર્સપેક્ટિવ આપણે સાથે લઈએ, બોથ સુન્ની અને શિયાનું પર્સપેક્ટિવ, તો આપણને બે ચીજ આપણે કન્ક્લુડ કરી શકીએ છીએ. પહેલી ચીજ તો આપણે કન્ક્લુડ એ કરવી પડશે કે ઇટ ઇઝ વેરી ક્લિયર ઇન ધ કુરાન એક્સપ્લિસિટલી કે કુરાન આવ્યું રમઝાન મહિનામાં અને લૈલતુલ કદરની રાતના. દેટ ઇઝ વેરી એક્સપ્લિસિટ કે કુરાન આખું ત્યારે આવ્યું. અને વધુમાં વધુ આપણે આ કહી શકીએ કે કુરાન હા આવ્યું, આખું કુરાન આવ્યું, પણ રસૂલ ખુદાને 27મી રજબના હુકમ આવ્યો કે હવે તું આ પહેલી જે 5 આયત છે, begin the revelation to the people to invite them towards Islam and give them the guidance that I have now given it to you in a clear, accurate way. સમજ પડી? This is the conclusion. Amir bhai, ક્યાં તો? This is the conclusion. Oh right, okay. This is the મને છે ને કે ડિસ્ટર્બ થઈ જાય ને તો I lose my track. I'm so sorry. Okay, so this is the conclusion. મને છે ને અહીંયા ઊભું રહેવું છે શા માટે? કારણ કે આપણે, મને ખબર છે કે આપણે આ સૂરાને એવી રીતે આપણે ચાખીએ જાઓ ને, એક્સપિરિયન્સ કરીએ કે આપણને, કારણ કે આપણે નમાઝમાં પઢીએ છીએ આ સૂરો કે નથી પડતા, તો આપણે એવી રીતે અન્ડરસ્ટેન્ડ કરીએ કે આપણને રિયલી જ્યારે આપણે પડતા હોય ને ત્યારે આપણે આ જે સૂરાની વેલ્યુ છે ને, અને ખુસુસન કુરાનની વેલ્યુ, કારણ કે મેગ્નિફિસન્સ ઓફ ધ કુરાન હું નેક્સ્ટ વીક તમારી સાથે, નેક્સ્ટ વીક હું નથી બધે, સોરી હું તને કહેતા ભૂલી ગયો અનવરભાઈ કે મારી મિટિંગ આવી ગઈ છે, તો એના પછીના અઠવાડિયે મારે બોલવું નહોતું જોઈતું, કારણ કે Secret is out. લેક્ચર થશે કે નહીં થાય? થશે ને ઇન્શાલ્લાહ. ઓકે, સો આપણે હું જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ચર્ચા કરશું ને ત્યારે આપણે કુરાનની જે મેગ્નિફિસન્સ જે છે,
આ પહેલી આયતમાંથી આપણને જે મળે છે ને મેગ્નિફિસન્સ, એ મને તમારી સાથે વાત કરવી છે. 2 થી 3 એમાં મેગ્નિફિસન્સ છે કુરાનની, એ આપણે સમજીએ તો વી વિલ ધેન હેવ. એના પછી લૈલતુલ કદર ઉપર હું આવીશ કે એ લૈલતુલ કદર અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કેવી રીતે સમજાવે છે. સો વી કેન બોથ અંડરસ્ટેન્ડ બોથ ધ વેલ્યુ ઓફ ધ કુરાન એન્ડ ધ વેલ્યુ ઓફ લૈલતુલ કદર. સમજ પડી? ઓકે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.